હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. હિન્દીના અભ્યાસમાં આપણે આજે પાઠ 6 પૃથ્વીરાજ ચૌહાણ કે જે એક ઐતિહાસિક નાટક છે એના વિશે અભ્યાસ કરીએ. हम इतिहास के 12वीं सदी के पन्नों को खोलेंगे तो देखेंगे कि हाथ में तलवार लिए गजनी का सुल्तान मोहम्मद गोरी हिंदुस्तान के राज्यों पर घावा बोलता लूटपाट करता। वह चाहता था कि गजनी सबसे धनी देश बने और हिंदुस्तान की तरह सोने की चिड़िया कहलाए। अब उसकी निगाहें दिल्ली पर टिकी थी। वह दिल्ली जिसके सिंहासन पर पृथ्वीराज चौहान विराजमान थे। वे बहुत वीर और युद्ध कला में निपुण योद्धा थे। शब्द में तीराजादी में वो माहिर थे। હવે આપણે નાટકનો પહેલો ભાગ જોઈએ. मोहम्मद गोरी, हमने बड़े से बड़े राज्यों को जीता है, लेकिन जितना खजाना दिल्ली में है उतना कहीं और नहीं। अगर हम दिल्ली के खजाने को लूट ले तो हमारा मुल्क सबसे धनी मुल्क बन जाएगा और सोने की चिड़िया कहलाएगा. મોહમ્મદ ગોરી એના મંત્રીને કહે છે કે જો આપણે દિલ્હીને જીતી લેશું તો આપણો દેશ છે સૌથી મોટો ધની મુલક એટલે પૈસાવાળો દેશ બની જશે અને બધા સોને की चिड़िया એ નામ આપશે. મંત્રી, સુલતાન માફી चाहता हूँ. दिल्ली के शासक पृथ्वीराज चौहान युद्ध कौशल्यों में माहिर है. उनको पराजित करना लोहे के चने चबाने जैसा होगा. ત્યારે એના મંત્રી કહે છે કે રાજા, હું તમારી માફી માંગુ છું, પણ જો દિલ્હીના જે રાજા છે પૃથ્વીરાજ ચૌહાણ તે યુદ્ધમાં ખૂબ જ માહિર એટલે ખૂબ જ હોશિયાર છે. એને હરાવવું એ લોખંડના ચણા ચાવા જેવું છે એટલે ખૂબ જ મુશ્કેલ છે. मोहम्मद गोरी, तो ठीक है, हम भी पृथ्वीराज चौहान की वीरता को देखना चाहते हैं. सेनापति, दिल्ली पर हमला करने की तैयारी करो. ત્યારે મોહમ્મદ ગોરી એવું કહે છે કે હું પણ એની વીરતા જોવા માંગુ છું, ચલો આપણે એના ઉપર આક્રમણ કરીએ અને એ તૈયારી કરે છે. इधर दिल्ली के शासक पृथ्वीराज चौहान जो सिंहासन पर विराजमान है उनके कानों तक युद्ध की सूचना पहुंचती है. હવે પેલા ચૌહાણ છે પૃથ્વીરાજ ચૌહાણ એને સમાચાર મળી જાય છે કે મોહમ્મદ ગોરી છે એ લોકો આપણા ઉપર યુદ્ધ કરવા માટે આવે છે. પૃથ્વીરાજ का दूत, महाराज की जय हो. अभी अभी सूचना मिली है कि गजनी का सुल्तान मोहम्मद गोरी दिल्ली पर आक्रमण करने की तैयारी में है. હવે પૃથ્વીરાજનો જે માણસ હોય છે સંદેશો આપનાર તે કહે છે કે મહારાજને જય, મને હમણાં જ સંદેશો મળ્યો છે કે ગજનીના જે સુલતાન છે મોહમ્મદ ગોરી એ આપણા રાજ્ય દેશ ઉપર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યા છે. પૃથ્વીરાજ ચૌહાણ જોશ में, पृथ्वीराज चौहान इतना कमजोर नहीं है कि मोहम्मद गोरी जैसे तुच्छ लुटेरे से भयभीत हो जाए. तुच्छ એટલે જેનું કોઈ મહત્વ નથી હોતું તે, અને ભયભીત એટલે ડરેલા. हम राजपूत है राजपूत, हम किसी के आक्रमण से नहीं डरते, करने दो उसे हमला. गोरी दिल्ली पर हमला बोल देता है. पृथ्वीराज चौहान और मोहम्मद गोरी के बीच घमासान એટલે भयंकर युद्ध होता है और इस युद्ध में मोहम्मद गोरी पृथ्वीराज चौहान के हाथों पराजित होता है. પછી પૃથ્વીરાજ ચૌહાણ છે એ એટલા કમજોર નથી હોતા અને એને કોઈ ડર પણ નથી લાગતો. એ એવું કહે છે કે આપણે તો છીએ રાજપૂત અને તે હુમલો કરે છે અને શું થાય છે કે પૃથ્વી ચૌહાણના હાથથી મોહમ્મદ ગોરી છે એ હારી જાય છે. બંને વચ્ચે ઘમાસાન ભયંકર યુદ્ધ થાય છે. अब बंदी बना गोरी पृथ्वीराज चौहान के सामने सिर झुकाए माफी की भीख मांगता है. હવે ગોરી છે એને બંદી બનાવવામાં આવે છે એટલે કેદ કરી લેવામાં આવે છે. એ પૃથ્વીરાજ ચૌહાણ સામે સર ઝુકાવીને માફી માંગે છે. मोहम्मद गोरी, पृथ्वीराज, मैंने दिल्ली पर आक्रमण करने की जो गुस्ताखी की है उसके लिए मुझे माफ कर दो. कहते हैं कि हिंदुस्तान के सुल्तान दुश्मनों को भी माफ करने का हृदय रखते हैं. પછી મોહમ્મદ ગોરી છે તે પૃથ્વીરાજને કહે છે કે તમે મને માફ કરી દો, આજે મેં ગલત કામ કર્યું છે એના બદલે તમે મને માફ કરી દો. મેં એવું સાંભળ્યું છે કે હિન્દુસ્તાનના જે રાજા હોય છે તે દુશ્મનોને પણ માફ કરી દે છે. પૃથ્વીરાજ ચૌહાણ, मोहम्मद गोरी, तुमने ठीक सुना है, हम निहत्थे पर वार नहीं करते, चाहे वो हमारा शत्रु ही क्यों ना हो. हम तुम्हें भी माफ कर सकते हैं, लेकिन तुम्हें वचन देना होगा कि आगे से आंख उठाकर भी हिंदुस्तान की तरफ नहीं देखोगे. ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ છે તે મોહમ્મદ ગોરીને કહે છે કે હા, હું હથિયાર જેની પાસે ન હોય એને એના ઉપર હું વાર કરતો નથી. હું તને માફ કરી દઈશ, પણ એના માટે તારે મને એક વચન આપવું પડશે કે હવે તું ક્યારેય હિન્દુસ્તાન તરફ
आंख ऊंची કરીને પણ જોઈશ નહીં. મોહમ્મદ ગોરી, ખુદા કી કસમ સુલ્તાન, મેં હિન્દુસ્તાન કો કભી હાનિ નહીં પહોંચાઉંગા. હાનિ એટલે નુકસાન. ત્યારે મોહમ્મદ ગોરી એવું કહે છે કે હા, હું ખુદાની કસમ ખાઉં છું, હવે ક્યારેય હું હિન્દુસ્તાનને નુકસાન પહોંચાડીશ नहीं. तभी दरबार में बैठे राजकवि चंदबरदाई सलाह देते हैं. चंदबरदाई महाराज, मैं राजकवि के साथ साथ आपका मित्र भी हूँ. मुझे लगता है कि गोरी को क्षमा नहीं बल्कि मृत्युदंड देना चाहिए. ત્યારે દરબારમાંથી એક કહે છે રાજાને કે હું એવું માનું છું કે તમે એને મૃત્યુદંડ આપો. પૃથ્વીરાજ ચૌહાણે તમે કહે છે કે મોહમ્મદ ગોરીને તમે मृत्युदंड आपो, એને તમે माफ ना करो. पृथ्वीराज चौहान, चंदबरदाई, हम आपके सुझाव का सम्मान करते हैं, लेकिन अपनी गलती सुधारने के लिए हर किसी को एक मौका तो मिलना ही चाहिए. अंत में गौरी को समाधान देता हो. ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ કહે છે કે હું તમારું, તમે જે મને સલાહ આપી છે એનું હું માન રાખું છું, પરંતુ કોઈ પણ વ્યક્તિને એની ભૂલ સુધારવાનો એક તો મોકો આપવો જ જોઈએ, અને તે मोहम्मद गोरी ने माफ कर दे छे. इस तरह समाधान पाकर मोहम्मद गोरी गजनी वापस लौट जाता है, लेकिन वह अब भी अपनी हरकतों से बाज नहीं आता. वह दिल्ली के खजाने को पाने के लिए षड्यंत्र पर षड्यंत्र रचता रहता है. પૃથ્વીરાજ ચૌહાણ તો મોહમ્મદ ગોરીને માફ કરી દે છે, પરંતુ મોહમ્મદ ગોરી છે એ હજી ષડયંત્ર કરે છે, કોઈને કોઈ યોજના કરે છે દિલ્હીનો ખજાનો લૂંટવા માટે. હવે આપણે એનો બીજો ભાગ જોશું. पृथ्वीराज चौहान से ईर्ष्या करने वाले सिर्फ मोहम्मद गोरी जैसे विदेशी मुल्क के सुल्तान ही नहीं बल्कि हिंदुस्तान के राज्यों के सम्राट भी है. कन्नौज के राजा जयचंद पृथ्वीराज की ख्याति देखकर उनसे ईर्ष्या करते और उनका अपमान करने का अवसर ढूंढते रहते थे. આવું મોહમ્મદ ગોરી પણ નહોતા. એક કનોજના રાજા હતા જયચંદ, એને પણ પૃથ્વીરાજ ચૌહાણની ખ્યાતિ છે એ જોઈ નહોતા શકતા, એને એનાથી ઈર્ષ્યા આવતી હતી. यह कन्नौज के राज दरबार का दृश्य है जहाँ जयचंद सिंहासन पर विराजमान है. હવે આપણે જયચંદ રાજા છે એનું સિંહાસન છે, એનો દરબાર છે, એના વિશે વાત કરીએ. जयचंद, हम चाहते हैं कि हम अपनी पुत्री स्वयंगीता के स्वयंवर का आयोजन करें. उस स्वयंवर में पृथ्वीराज चौहान को छोड़कर हिंदुस्तान के सभी सम्राटों को निमंत्रण दिया जाए. હવે જયચંદ રાજા છે એ કેવું ષડયંત્ર રચે છે, એની પુત્રી હોય છે સંયોગિતા, એનું સ્વયંવર રચે છે, એટલે કે એને એનું સ્વયંવર કે એ બધા રાજા ત્યાં દરબારમાં આવે અને એની પુત્રીને જે રાજા ગમે એની સાથે તેના વિવાહ થાય. અને બધા હિન્દુસ્તાનના જેટલા સમ્રાટ, જેટલા રાજા છે એને બધાને આમંત્રણ આપે છે. કોને આમંત્રણ નથી આપતા? એક પૃથ્વીરાજ ચૌહાણને. जब संयोगिता को इस बारे में पता चलता है तो वे अपने पिता के शयन कक्ष में जाती है. જ્યારે આ વાતની ખબર પડે છે એમની દીકરીને, ત્યારે તે એમના રૂમમાં જાય છે, એમના પિતાના રૂમમાં. संयोगिता, पिताश्री, मैं दिल्ली के शासक पृथ्वीराज चौहान को अपना वर मान चुकी हूँ, अंत उन्हें स्वयंवर में आमंत्रित करना होगा. ત્યારે જયચંદની પુત્રી સંયોગિતા એના પિતાને એવું કહે છે કે હું મનોમન દિલ્હીના જે રાજા છે પૃથ્વીરાજ ચૌહાણ, એને હું એનો પોતાનો પતિ માની ચૂકી છું, એટલે હવે તે એને પણ આમંત્રણ તમારે આપવું પડશે. જયચંદ ક્રોધિત હોकर, હવે જયચંદ રાજા છે ગુસ્સે થાય છે. असंभव, ऐसा कभी नहीं हो सकता, कभी नहीं, मैं अपने शत्रु के साथ तुम्हारा विवाह कभी स्वीकार नहीं करूंगा. ત્યારે જયચંદ રાજા એવું કહે છે કે નહીં, હું ક્યારે પણ મારા દુશ્મન સાથે તારા લગ્ન કરાવીશ નહીં. पिता से अस्वीकृति मिलने पर संयोगिता चिंतित मुद्रा में अपने कक्ष में आती है तथा विचार करने के पश्चात गुप्तवन सेवन के हाथों पृथ्वीराज चौहान को प्रेम प्रस्ताव के साथ स्वयंवर में आने का निमंत्रण पत्र भिजवाती है. પછી એની પુત્રી છે, જયચંદ રાજાની પુત્રી સંયોગિતા, તે પોતાના રૂમમાં આવે છે અને એના જે સેવકો એના હાથે તે પૃથ્વીરાજ ચૌહાણને આ પ્રેમનો સંદેશો આપે છે અને સ્વયંવરમાં આવવાનું આમંત્રણ પણ આપે છે. सेवक, पत्र देते हुए महाराज, कन्नौज की राजकुमारी संयोगिता ने यह पत्र भिजवाया है. पृथ्वीराज चौहान, पत्र पढ़कर जाकर राजकुमारी संयोगिता को सूचित कर दो कि उनका यह प्रस्ताव हमें स्वीकार है. જ્યારે પૃથ્વીરાજ ચૌહાણને આ પત્ર મળે છે ત્યારે તે એનો સ્વીકાર કરે છે. इधर कन्नौज के राजा जयचंद्र स्वयंवर के साथ पृथ्वीराज चौहान के अपमान की तैयारी में भी लगे हैं. ત્યારે જે કન્નૌજના રાજા છે જયચંદ,
એ પૃથ્વીરાજ ચૌહાણનું અપમાન કરવા માટેની પૂરેપૂરી तैयारी કરી લે છે। जयचंद मंत्री जी, पृथ्वीराज चौहान का एक पुतला बनाकर स्वयंवर के द्वार पर खड़ा करा दीजिए ताकि सब पृथ्वीराज चौहान को हमारे द्वारपाल के रूप में देखे। પછી જયચંદ શું કરે છે કે પૃથ્વીરાજનું એક પૂતળું બનાવે છે અને તે એક દરવાજા પાસે રાખી દે છે, એટલે બધા શું સમજે કે આ દ્વારપાલ છે। यह खबर पृथ्वीराज चौहान के दूत को मिलती है। आ खबर पृथ्वीराज चौहान नो माणस छे एने मळे छे। पृथ्वीराज का दूत, महाराज, सूचना मिली है कि जयचंद ने आपका पुतला बनवा कर द्वारपाल के रूप में लगवाया है। पृथ्वीराज चौहान आवेश में, क्या इतना दुस्साहस? हम इस अपमान का बदला अवश्य लेंगे। आ वातनी જ્યારે ખબર પૃથ્વીરાજ ચૌહાણને પડે છે ત્યારે તે ખૂબ જ ગુસ્સામાં આવે છે અને એવું કહે છે કે આ અપમાનનો બદલો હું જરૂર લઈશ। आज कनौज के राजमहल में संयोगिता का स्वयंवर है। हिंदुस्तान के कई सम्राट उपस्थित है। संयोगिता जयमाला लिए सभी सम्राटों को अस्वीकार कर आगे बढ़ती और पृथ्वीराज चौहान की प्रतिमा को देखकर रुक जाती है। પછી રાજમહેલમાં જ્યારે સ્વયંવર રચાય છે ત્યારે હિન્દુસ્તાનના બધા રાજા ત્યાં આવેલા હોય છે। સંયોગિતા પોતાની જયમાલા લઈ અને બધાનો અસ્વીકાર કરે છે, કોઈનો સ્વીકાર કરતી નથી અને જ્યાં પૃથ્વીરાજ ચૌહાણની પ્રતિમા એટલે એનું પૂતળું, એની મૂર્તિ જ્યાં આવે છે ત્યાં સંયોગિતા ઊભી રહી જાય છે। संयोगिता मन ही मन, यह प्रतिमा तो मेरे प्रिय पृथ्वीराज चौहान की है जिन्हें मैं अपने वर के रूप में स्वीकार कर चुकी हूँ। અને મનોમની બોલે છે કે આ તો એની મૂર્તિ છે જેને હું મનથી મારો પતિ માની ચૂકી છું। यह सोचते हुए संयोगिता पृथ्वीराज चौहान की प्रतिमा को जयमाला पहनाती है। वहां उपस्थित सभी सम्राट हैरानी से देखते हैं। तभी घोड़े की तापों की ध्वनि गूंजती है और पृथ्वीराज घोड़े पर सवार वहां उपस्थित हो जाता है। હવે આ દ્રશ્ય જોઈ અને બધા ત્યાં જેટલા ઉપસ્થિત લોકો છે એ બધા હેરાન થઈ જાય છે। ત્યાં તો પૃથ્વીરાજ ચૌહાણ છે એ ઘોડા ઉપર સવાર થઈને ત્યાં આવી જાય છે। पृथ्वीराज चौहान, जयचंद, संयोगिता ने मेरी प्रतिमा को जयमाला पहनाई। अंत में यह मेरी पत्नी हुई। इस अधिकार से मैं इन्हें ले जा रहा हूँ। यदि किसी सम्राट में साहस है तो मुझे रोक ले। ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ છે ત્યાં આવીને એવું કહે છે કે આ એ મારી મૂર્તિ ઉપર આ માળા પહેરાવી છે, એટલે આ મારી પત્ની છે અને મારો એના ઉપર અધિકાર છે અને એ એને ત્યાંથી લઈ જાય છે અને એવું કહે છે કે જો કોઈ પણ सम्राटમાં હિંમત હોય તો મને રોકશે। यह कहते हुए घोड़े पर संयोगिता को सवार कर पृथ्वीराज चौहान चल पड़े। जो उनका रास्ता रोकने के लिए आगे आया उसे मुंह की खानी पड़ी।